કેમ છે ડાયરો મોજમાં ને? આપણે બ્લોગ જોતા હોય મોજમાં જ હોય તો હાલો વાર લગાડ્યા વગર કરી નાખી બ્લોગ સ્ટાર્ટ. આ વરિયાળીની ઠેલ્યું છે મિત્રો, અને આટલી છે. ઉપરની રહી એક કોર મેકવાની છે અને નીચેની આપણે છોડી નાખવાની છે વરિયાળી, કારણ કે વોજ ન લાગી ગયો ને ચોમાસાનું વાતાવરણ છે તો. શાબાશ! તો જુઓ મિત્રો, આપણે ઉપરની એક કોર લઈ લીધી અને આ નીચેની ઠેલ્યું છે. હવે આને આપણે છોડવાની છે એટલે આ ધીમા અહીંયાની રહેવા દીધી છે. થોડુંક સાફ બાફ કરીને પછી આને છોડી નાખી ઢગલો અને જોઈ લેવી, આપણને ખબર પડી જાય ને બી વાત. તો બીજી તમને દેખાડું, હાલો પડખે મેક દીધી. આ જો આ પડખે મેક દીધી છે, આને ન છોડવાની અને ઓલીને છોડવાની છે મિત્રો. 10 ઠેલ્યું છે એ આને કાંઈ મેક દીધી. આ ઉપરની હતી એટલે આને કંઈ નથી થયું, અને ઓલી થોડીક કદાચ ભેટ લાગ્યો હોય તો એને આપણે છોડવાની. આ પડીને જે 7 ઠેલ્યું છે એ 7 ઠેલ્યું છોડવાની છે, ઓલી 10 ઠેલ્યું નથી તો છોડવાની. તો હાલો મિત્રો છોડી નાખી. તો છોડીને તમને બતાવું કેવી વરિયાળી છે. વાત તો સહી. તો આનું જો મિત્રો, આપણે મોઢું છોડી નાખ્યું છે અને એમાં છે વરિયાળી. જોવી આ મિત્રો ઓટ લાગ્યો એક નહીં ચેક કરી. ઉપર તો બરોબર લાગે છે એવું, પણ ઢગલો કરી નાખો છે તો હાલો ઢગલો કરી નાખી. તો જો મિત્રો ઢગલો કરી નાખ્યો છે, જોઈ લો તમે. અને નીચે આપણે હાથ નાખીને ચેક કરી ઓટ લાગ્યો છે કે નથી લાગ્યો. થોડી ઓલી થઈ છે ખાલી સેજ. આમ ખબર ન પડે એવી, પણ તોય આમ હાથમાં પકડેલા સેજ એવું લાગે છે કે સેજ ઓલી થઈ. તો ઘડીક આને વારવા દેવી આજનો દી 3-4 વાગે લગી, અને પછી આને ભરી લઈશું ઠેલ્યું એટલે વાંધો નહીં આવે. અને પછી પાછી આની ઠેલ્યું રહીને એ ભરીને હવે આને ઉપર રાખશું, અને આ ઉપર હતી ને એ ઠેલ્યુંને હવે નીચે ગોઠવી દઈશું. ખાલી એટલી ઠેલ્યું ફેરવી તો આટલી ખેપેટ નીકળી, અને મારા લુગડા થઈ ગયા ખેપેટવાળા. ઠેલ્યું ફેરવીને એમાં ખંચે નાખવા. હાલો આમ જુઓ મિત્રો કેવું થઈ ગયું પાટલું, કેટલી ખેપેટ છોટી ગઈ જો. તો વરિયાળીને આપણે એક કોર ઠેલ્યું મેકી હતી, એના ઉપર આપણે બેસી ગયા મિત્રો, અને ઓલી બાજુ ખાલી કરી છે. ભાવ નથી મિત્રો, 1400-1500 રૂપિયા જ છે. વાવીતા હતા ઠેઠ 3035 રૂપિયા ભાવ હતા મિત્રો, અને અત્યારે 1400-1500 રૂપિયા છે. તો આટલી દી લગી રાખીને હવે ન દેવાય, મહેનત કેટલી કરી છે. થોડાક દી રહેવા જ દેવી છે. હવે 1800-2000 રૂપિયા થાય પછી દઈ દેવી છે. તો મિત્રો આવો કંઈક હતો આજનો બ્લોગ. તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. અને તમે વરિયાળી રાખી છે કે દઈ દીધી છે, દઈ દીધી તો શું ભાવે દીધી હતી કોમેન્ટ કરજો. રાખી હોય તો કોમેન્ટ કરજો, અને તમારે કેવા ભાવ આવે વરિયાળીના એ પણ કોમેન્ટ કરજો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો ભેગા. તો હાલો મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી બધાને મિત્રોને જય માતાજી.